અમદાવાદની સાબરમતી નદીમાં સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમદાવાદની સાબરમતી નદીમાં સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। એક તરફ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને બીજી તરફ ગટરના પાણીનો નદીમાં નિકાલ કરવામાં આવ્યો છે। સાબરમતી નદીને એએમસીના પાપે દૂષિત થઈ રહી છે। નદીમાં સીધું જ ગટરનું પ્રદૂષિત પાણી ઠલવાય છે અને નદીમાં પાણીનો પ્રવાહ બંધ કરાતા આ કનેક્શન સામે આવ્યા। બુદરના આજે જગન્નાથજી મંદિરની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે તેવા પણ સવાલો ઊભા થયા છે। ત્યારે બુદરના આરેજ ગટરના કનેક્શનથી પ્રદૂષણ કરવામાં આવે છે। અમદાવાદની સાબરમતી નદીમાં સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થયા છે। એક તરફ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને બીજી તરફ ગટરના પાણીનો નદીમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે। વિકાસની નદીની સાથે સાથે આ વહેતા ઝરણાઓ જે છે આપ જોઈ રહ્યા છો, આ ઝરણા જે છે જે વિકાસની આ પરિભાષાની સાથે સાથે આ વહેણ જે છે નદીની અંદર જે ઠાલવવામાં આવી રહ્યા છે ગંદી ગટરના પાણી। વિકાસની મોટી મોટી વાતોની વચ્ચે સાબરમતી નદીને ભારતની બીજા નંબરની પ્રદૂષિત નદી કરવા પાછળ આ તમામ જે ગટરના જે પાણી છે તે ખાસ કરીને જોવા મળ્યું છે અને ગંદી ગટરના જે પાણી છે જેના લીધે નદી જે છે તે વધારે પ્રદૂષિત થઈ રહી છે। એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો તો બીજી તરફ આ રીતે ગંદી ગટરના પાણી સીધા જ નદીની અંદર ઠાલવવામાં આવી રહ્યા છે જેના લીધે પાણી છે તે પ્રદૂષિત થઈ રહી છે। એક તરફ સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા જે છે તેનો બગાડ અને મોટા મોટા અભિયાનની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ આ રીતે જ ગંદી ગટરના પાણી હજી પણ અવિરત વહી રહ્યા છે। સાબરમતી સ્વચ્છતાને નામે કરોડો રૂપિયાના ટેન્ડરો ફાળવવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં ઘણા બધા મશીનરી પણ લાવવામાં આવી છે। તેમ છતાં પણ આ જે વિકાસ જે છે આ જે વિનાશનો વિકાસ જે છે ખાસ કરીને એ જોવા મળ્યો છે કારણ કે આ જે વિનાશ જે છે તે સાબરમતી નદીની ઉપર થઈ રહ્યો છે અને આવા જ વિનાશની સાથે સાથે જે પ્રમાણે મોટા મોટા બેનરો લગાવવામાં આવે છે રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, ત્યારે આ રીડ્યુઝ અને સાથે રીયુઝ અને રિસાયકલ જે છે તે ગંદી ગટરના પાણીને બંધ કરીને પણ કરી શકાય છે પરંતુ ક્યાંક કોર્પોરેશનના જે ભ્રષ્ટ અધિકારીઓ છે અને કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરોની જે મિલીભગત જે છે તેના લીધે નદી જે છે પ્રદૂષિત થઈ રહી છે અને આ નદી પ્રદૂષિત કરનાર તમામ જે લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે। કેમેરામેન સારથી શાહ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।